હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. મિત્રો, જો સવારનો વરસાદ ચાલુ તો આ તો ઘરમાંથી નીકળવાનો મતલબ આવો જ નહીં આવ્યો. ઘરમાં બેસી રહ્યા તો અત્યારે વિરામ લીધો વરસાદે. જો શાકભાજી લેવા કેટલી લેતું એમાં જય શું કરો બધા? જય શ્રીરામ બોલો મેડમ. હવે જયેશ ઉઠી ગયા. હા, ચા પીવાનો ટાઈમ થઈ ગયો. જયેશ ઉઠી જાય ને મમ્મી જય શાકભાજી લેવા અને જયેશ તો બે જય શું કર્યું બેટા તમે? જય શાકભાજી લાવી મમ્મી. જય શ્રીરામ કહી દો બેટા. મમ્મી જોઈ શરમાઈ જાય ને બેટા. જય શ્રીરામ કરો બેટા પછી તો મમ્મી જોડે જો નાઠે જય મમ્મીના પાય નાઠે. હો હલો, હવે શાકભાજીની તૈયારી કરી. ફાઇનલી 4 વાગી ગયા મિત્રો. તો હવે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું મિત્રો. તો મારા બ્લોગને સપોર્ટ કરજો મિત્રો, ફેમિલી સપોર્ટ કરજો. તમે બ્લોગ બનાવીએ તો કન્ટિન્યુ અમારા સારા સારા બ્લોગ આવતા રહેશે. તો મિત્રો સપોર્ટ કરતા રહેજો. એ રીતે તમારા ત્યાં વરસાદ કેવો થયો કોમેન્ટ શેર લાઈક કરતા રહેજો મિત્રો. જય ચુંદડા જો રસોડામાં જતા રહે જયેશ વળી મમ્મી જોડે. જય રાયો જય શ્રી રામ કહેજો બેટા. જો ભાઈ દોડીને આવ્યા. જય જય શ્રી રામ કે બેટા. જય શ્રી રામ કે જય જય જો જય વરસાદ ચાલુ હોય જતા નહીં બેટા. જો જય શ્રી રામ કહી દે. હળો પહેલાં જય શ્રી રામ એ વાગો બેટા. પાટીઓ એ કૂતરું ના હોય ને એટલે પાટીઓ આડું કરી આપો બેટા. શું લાવી લે શાકભાજી તું? ચોળી એમ બીજું બેટો લાવી. બેટો લાવી બોલો સાહેબ કરવા માટે. હારે હાલો બનાવવાની તૈયારી કરો. તો જય દ્વારકાધીશ મિત્રો.